ક્યારેય ઓનલાઈન શોપિંગ કરતી વખતે એવું લાગ્યું છે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ આપણી પાસે એવા નિર્ણયો કરાવી રહી છે જે ખરેખર આપણે લેવા નથી માંગતા? આપણને ખબર પણ ન પડે અને આપણું ક્લિક ક્યાંક બીજે જ થઈ જાય. તો આજે આપણે એ જ છુપા હાથ એટલે કે ડાર્ક પેટર્ન્સની દુનિયાને ઉઘાડી પાડવાના છીએ. આ એવી ડિઝાઇન્સ છે જે આપણી નજર સામે જ આપણને ઓનલાઈન ખરીદી કરવા કે કોઈ વસ્તુ માટે સાઇન અપ કરવા માટે મજબૂર કરી દે છે. જરા યાદ કરી જુઓ, તમે કોઈ વેબસાઇટ પર ખાલી બ્રાઉઝ કરી રહ્યા હતા અને અચાનક જ કોઈ પ્રીમિયમ સર્વિસ માટે સાઇન અપ થઈ ગયું? અથવા કોઈ વસ્તુ ખરીદતી વખતે પેમેન્ટ પેજ પર પહોંચ્યા ત્યાં સુધીમાં એની કિંમત વધી ગઈ? ના ના, આ કોઈ ભૂલ નથી. આ એક જાણી જોઈને ગોઠવવામાં આવેલી જાળ છે. અને સાચું કહું તો આપણે બધા ક્યારેક ને ક્યારેક આમાં ફસાયા જ છીએ. આ જુઓ, આ એકદમ ક્લાસિક ઉદાહરણ છે. આને કહેવાય કન્ફર્મ શેમિંગ. મતલબ કે કોઈ ઓફરને ના પાડવાનો વિકલ્પ એવી રીતે લખવામાં આવે છે કે આપણને શરમ આવે, જાણે આપણે કોઈ ખોટો નિર્ણય લઈ રહ્યા હોઈએ. ના, મારે ડિસ્કાઉન્ટ નથી જોઈતું. આવું વાંચીને કોઈ પણ એક ક્ષણ માટે અચકાઈ જાય. આ લાગણીઓ સાથે રમવાની એક ચાલાકી ભરી પણ છેતરામણી રીત છે. તો ચાલો એને બરાબર સમજી લઈએ. આ ડાર્ક પેટર્ન્સ આખરે છે શું? સરળ ભાષામાં કહીએ તો આ એવી વેબસાઇટ કે એપની ડિઝાઇન છે જે જાણી જોઈને ગૂંચવણભરી અને ભ્રામક બનાવવામાં આવે છે. એનો એકમાત્ર હેતુ હોય છે યુઝર પાસેથી સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની ક્ષમતા છીનવી લેવી. આ સીધું એ સિદ્ધાંત પર હુમલો કરે છે કે કોઈપણ નિર્ણય પૂરી જાણકારી સાથે લેવો જોઈએ. પણ સવાલ એ છે કે આ પેટર્ન્સ આટલી બધી અસરકારક કેમ હોય છે? વેલ, આનો જવાબ આપણી બહાર નહીં પણ આપણી અંદર, આપણા મગજની કામ કરવાની રીતમાં છુપાયેલો છે. મોટાભાગનો સમય આપણું મગજ એક ઓટોમેટિક પાયલટ મોડ પર ચાલતું હોય છે. ઝડપી નિર્ણય લેવા માટે એ સતત માનસિક શોર્ટકટ્સનો ઉપયોગ કરે છે. આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડનું આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. વિચારો, જો આપણે દિવસના દરેક નાના નિર્ણય વિશે ઊંડાણપૂર્વક વિચારવા બેસીએ તો કશું જ ન કરી શકીએ. એટલે જ આપણું મગજ એક ક્લિક વીર રિસ્પોન્સ પર કામ કરે છે. એક જાણીતો સંકેત જુએ છે અને તરત જ વિચાર્યા વગર પ્રતિક્રિયા આપે છે. ડાર્ક પેટર્ન્સ બસ આપણા મગજની આ જ આદતનો ગેરલાભ ઉઠાવે છે. આ લોકોનું પહેલું અને સૌથી મજબૂત હથિયાર છે અછતનો સિદ્ધાંત. મનોવિજ્ઞાન કહે છે કે આપણને કંઈક મેળવવાની ખુશી કરતાં કંઈક ગુમાવવાનો ડર અને દુઃખ વધુ અસર કરે છે. બસ આ જ કારણ છે કે ફક્ત 2 નંગ બાકી છે અથવા ઓફર 5 મિનિટમાં પૂરી થઈ જશે જેવી લાઈનો આપણને તરત જ ખરીદી કરવા માટે મજબૂર કરી દે છે. આ બીજું કંઈ નહીં પણ ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટનો ડર છે. બીજો સિદ્ધાંત છે સોશિયલ પ્રૂફ અથવા સામાજિક પુરાવો. આપણી એક સહેજ વૃત્તિ છે કે આપણે એ જ કરીએ છીએ જે બીજા બધા કરી રહ્યા હોય. આપણને લાગે છે કે ટોળું હંમેશા સાચું હોય છે. એટલે જ જ્યારે આપણે વાંચીએ કે છેલ્લા 1 કલાકમાં 15 લોકોએ આ ખરીદ્યું છે અથવા હજારો 5 સ્ટાર રિવ્યૂઝ જોઈએ તો આપણું મગજ તરત જ માની લે છે કે આ પ્રોડક્ટ સારી જ હશે. અને ત્રીજો, કદાચ સૌથી શક્તિશાળી સિદ્ધાંત છે સુસંગતતા. જો કોઈ આપણી પાસે એક નાનકડી હા પડાવી લે તો પછી મોટી હા કહેવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. જેમ કે કોઈ ફ્રી ટ્રાયલ માટે સાઇન અપ કરવું. આ એક નાનું પગલું છે, પણ એકવાર આપણે આ કરી લઈએ પછી આપણું મગજ એ નિર્ણય સાથે સુસંગત રહેવા માટે એનું પેડ સબસ્ક્રિપ્શન લેવા તરફ આપોઆપ ઢળી જાય છે. તો અહીં જ આખી રમત શરૂ થાય છે. જુઓ, આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પોતે કંઈ ખરાબ નથી. એનો ઉપયોગ લોકોને સારી આદતો માટે પ્રોત્સાહિત કરવા પણ થઈ શકે છે. પણ જ્યારે સમજાવટ અને છેતરપિંડી વચ્ચેની એ પાતળી ભેદરેખા ભૂસાઈ જાય છે ત્યારે આ મદદરૂપ લાગતા સંકેતો ખરેખર તો હાનિકારક દબાણ બની જાય છે. ચાલો આ તફાવતને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ હોટલનો ખરેખર છેલ્લો રૂમ બાકી છે અને એના પર એ સાચું ડિસ્કાઉન્ટ આપે છે. આ થઈ નૈતિક સમજાવટ. પણ જ્યારે કોઈ વેબસાઇટ પર એક નકલી કાઉન્ટડાઉન ટાઈમર સતત ચાલતું રહે અથવા સ્ટોક ભરપૂર હોવા છતાં ફક્ત 2 જ બાકી છે એવું બતાવે તો એ સ્પષ્ટપણે ગ્રાહક સાથેની છેતરપિંડી છે. આને ફોલ્સ અર્જન્સી કહેવાય છે. એવું જ સામાજિક પુરાવાના કિસ્સામાં છે. જો કોઈ હોટેલ એવું બોર્ડ લગાવે કે અમારા 75% મહેમાનો પર્યાવરણ બચાવવા માટે ટુવાલનો ફરીથી ઉપયોગ કરે છે તો એ એક સકારાત્મક પ્રેરણા છે. પણ જ્યારે કોઈ કંપની નકલી રિવ્યૂઝ અને ખોટા પ્રશંસાપત્રો બતાવે અથવા જુઓ આ મેડમે હમણાં જ આ ખરીદ્યું એવા નકલી પોપઅપ બતાવ્યા કરે ત્યારે તે લોકપ્રિય હોવાનો ખોટો ભ્રમ પેદા કરીને આપણને મૂર્ખ બનાવી રહી છે. અને હવે સુસંગતતા. કોઈ પ્રોડક્ટનો ફ્રી ટ્રાયલ ઓફર કરવો એક પ્રામાણિક અને સારી વ્યાપારિક નીતિ છે.
જો ગ્રાહકને પ્રોડક્ટ ગમશે તો તે સ્વેચ્છાએ ખરીદશે. પણ ડ્રીપ પ્રાઇસિંગ જેવી યુક્તિ, જેમાં શરૂઆતમાં એકદમ ઓછી કિંમત બતાવીને આપણને આકર્ષવામાં આવે અને જેવી આપણે ખરીદવા માટે પ્રતિબદ્ધ થઈએ કે તરત જ ચેકઆઉટ પેજ પર છુપા ચાર્જ અને ટેક્સ ઉમેરી દેવામાં આવે, એ એક પ્રકારનો વિશ્વાસઘાત છે. આ તો માત્ર અમુક જાણીતા પ્રકારો છે, જેમ કે બાસ્કેટ સ્નીકિંગ, જેમાં આપણી જાણ બહાર શોપિંગ કાર્ટમાં કોઈ વસ્તુ ઉમેરી દેવામાં આવે છે, કે પછી સબસ્ક્રિપ્શન ટ્રેપ, જેમાં કોઈ સર્વિસ માટે સબસ્ક્રાઇબ કરવું એકદમ સહેલું હોય, પણ એને કેન્સલ કરવું લગભગ અશક્ય બનાવી દેવામાં આવે. આ બધા શબ્દોને ઓળખવા ખૂબ જરૂરી છે, જેથી આપણે આ જાળમાં ફસાઈએ નહીં. પણ એક સારી વાત એ છે કે હવે આ બધું બદલાઈ રહ્યું છે. આ છેતરામણીભરી ડિઝાઇન સામે હવે દુનિયાભરમાં અવાજ ઉઠી રહ્યો છે. સરકારો અને નિયમનકારી સંસ્થાઓ હવે આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે કડક પગલાં ભરી રહી છે. પછી ભલે એ યુરોપનો ડિજિટલ સર્વિસીસ એક્ટ હોય કે અમેરિકામાં એમેઝોન પ્રાઇમ જેવી મોટી કંપની સામે FTCની કાર્યવાહી હોય, કે પછી ભારતમાં 2023માં ગ્રાહક સુરક્ષા માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા હોય, આ બધી જ કાર્યવાહીનો એક જ હેતુ છે: ગ્રાહકની નિર્ણય લેવાની સ્વતંત્રતાનું રક્ષણ કરવું અને ઓનલાઈન બજારને વધુ ન્યાયી અને પારદર્શક બનાવવું. અને ભારત સરકાર આ મામલે કેટલી ગંભીર છે એ એમના આ નિવેદન પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. સરકારનું કહેવું છે કે આ કોઈ નાની સૂની હેરાનગતિનો મુદ્દો નથી. આ પેટર્ન્સ ગ્રાહકનો વિશ્વાસ તોડે છે અને એનાથી સમગ્ર ડિજિટલ અર્થતંત્રના પાયા જ નબળા પડે છે, કારણ કે જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે આખું બજાર ખોરવાઈ જાય છે. તો નિયમો અને કાયદાઓ તો બની રહ્યા છે, પણ એની સાથે સાથે આપણે પોતે શું કરી શકીએ? આ ડિજિટલ જાળ સામે આપણું સૌથી મોટું અને અસરકારક શસ્ત્ર છે જાગૃતિ. આપણી પોતાની સુરક્ષા આપણા જ હાથમાં છે, અને એની શરૂઆત આ બધી યુક્તિઓને ઓળખવાથી થાય છે. આ જ આખી વાતનું સાર છે. જે ક્ષણે આપણને ખ્યાલ આવી જાય કે કોઈ વેબસાઇટ આપણને પ્રભાવિત કરવા માટે કોઈ યુક્તિનો ઉપયોગ કરી રહી છે, બસ એ જ ક્ષણે એ યુક્તિની અસર આપણા પર ઓછી થઈ જાય છે. આ જાગૃતિ આપણા મગજના ઓટોમેટિક પાયલટ મોડને બંધ કરી દે છે અને આપણને એક ક્ષણ રોકાઈને સભાનપણે વિચારવાની તક આપે છે. અને જો કોઈને એવું લાગતું હોય કે આ કોઈ નાની સૂની સમસ્યા છે, તો જરા આ આંકડો જુઓ. યુરોપિયન યુનિયનના નિયમનકારોએ કરેલા એક સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું કે લગભગ 40% ઓનલાઈન સ્ટોર્સ કોઈને કોઈ પ્રકારની છેતરામણી ડિઝાઇનનો ઉપયોગ કરી રહ્યા હતા. 40%! આ આંકડો બતાવે છે કે આ સમસ્યા કેટલી વ્યાપક અને ગંભીર છે. તો અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: હવે જ્યારે આપણે આ બધી છુપી યુક્તિઓ વિશે જાણીએ છીએ, તો શું હવેથી આપણે આપણી ઓનલાઈન દુનિયાને એક અલગ નજરથી જોઈશું? શું હવે પછી કોઈ કાઉન્ટડાઉન ટાઈમર કે લિમિટેડ ટાઈમ ઓફર જોતી વખતે આપણે ક્લિક કરતા પહેલાં એક ક્ષણ માટે અટકીને વિચારીશું? આ જાગૃતિ જ આપણી સૌથી મોટી તાકાત છે.